લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રાવણ માસનું પવિત્ર સોમવાર અને જન્માષ્ટમીની ઉજવણી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢ આજે રોશનીથી ઝળહળી રહ્યું હતું. શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર હતો અને સાથે જ જન્માષ્ટમીનો પાવન અવસર. આ બંને તહેવારોની ઉજવણી એક સાથે કરવાનો ઉત્સાહ બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. વર્ગખંડમાં બાળકો અને શિક્ષકોએ મળીને એક સુંદર મંદિર બનાવ્યું હતું. ઓમકારેશ્વર મહાદેવની મૂર્તિને ફૂલો અને રંગીન વસ્ત્રોથી શણગારવામાં આવી હતી. દરેક બાળક પોતાના ઘરેથી દીવડા અને આરતીની થાળી લાવ્યા હતા. થાળીઓને કલાત્મક રીતે શણગારવામાં આવી હતી, જેના પર સ્વસ્તિક, શંખ, ત્રિશૂળ અને ઓમકાર જેવા પ્રતીકો દોરવામાં આવ્યા હતા. સાંજે શાળાના બધા બાળકો, દીદીઓ અને ગુરુજીઓ ભેગા થયા. પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી અને સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજીએ આરતીની શરૂઆત કરી હતી. બધાએ એક સાથે ઓમ નમઃ શિવાયના જાપ સાથે મહાઆરતી ઉતારી હતી. શાળાનું વાતાવરણ ભક્તિમય અને પવિત્ર બની ગયું હતું. મહાઆરતી પછી જન્માષ્ટમીની ઉજવણી શરૂ થઈ. કેટલાક બાળકો કૃષ્ણ બન્યા હતા તો કેટલીક બાળાઓ રાધાના વેશમાં સજ્જ થઈ હતી. કેટલાક ગોવાળિયા બન્યા હતા તો સુદામાનો વેશ પણ કોઈ બાળકે ધારણ કર્યો હતો. શાળાનું મેદાન જાણે કે વૃંદાવન બની ગયું હોય અને ગોકુળ બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું. બાળકોએ મટકી ફોડનો કાર્યક્રમ યોજ્યો. બધાએ એકબીજાના ખભા પર ચડીને ઊંચે લટકાવેલી માટલી ફોડી. આ દ્રશ્ય જોઈને બધાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. પછી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિમય વાતાવરણથી ભરેલો હતો. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પરિવારે આ બંને પવિત્ર તહેવારોને યાદગાર બનાવ્યા હતા, જે બાળકોના મનમાં હંમેશા માટે છવાઈ ગયા. જયેશભાઈ મોરી, થાનગઢ.